નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરની અંદર ટોપિક્સ જોઈશું. હવે આપણે ગયા જે લેક્ચરની અંદર રિવિઝન વિશે સમજ્યા હતા. તો રિવિઝનમાં આપણે શીખ્યા હતા કે એન આર્ટિકલ્સ, ધીસ ધેટ, પ્રોનાઉન્સ, હેવ હેઝનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અને સાથે સાથે 1 to 100ના નંબર્સ મેં પણ લખવા આપ્યા હતા. હવે એના પછી આપણે એક્ટિવિટીઝ મેં તમને સોલ્વ કરાવી હતી. તો આટલે સુધી તમે તમારી જે ગ્રામર છે એ ગ્રામરમાં આટલે સુધી તમે કમ્પ્લીટ કર્યું હશે. અહીંયા ભલે મેં પેનથી લખ્યું હોય પણ તમારે હંમેશા ગ્રામરની અંદર અથવા તો અંગ્રેજીની સ્વાધ્યાય પોથીમાં, કારણ કે સ્વાધ્યાય પોથી એ તમારું સ્વઅધ્યયન છે, એ જાતે કરવાનું હોય છે. હું ફક્ત સોલ્વ કરાવીશ મારી રીતે, પછી તમારે એ જે લેસન આપવું છે એ તમારે તમારી જાતે જ લખવાનું છે. એટલે તમારે એને જાતે લખવાનું હોય પેન્સિલથી લખજો. કદાચ કાંઈ ભૂલ પડે તો તમે એનાથી સુધારી શકો. એટલે જે પેન્સિલથી જ સ્વાધ્યાય પોથી અને ગ્રામરમાં પેન્સિલનો ઉપયોગ કરવાનો, નોટની અંદર તમે પેનનો ઉપયોગ કરશો તો ચાલશે. બરાબર. હવે આપણે આ પાઠ પૂરો થયો હતો રિવિઝન. જે રિવિઝનની અંદર ધોરણ 5ની અંદર જે તમે શીખી ગયા હતા એનું જ ફક્ત રિવિઝન એટલે પુનરાવર્તન હતું. એનું ફરીથી આપણે એક વખત જોઈ લીધું. બરાબર. હવે આજે આપણે પાઠ 2 છે, ધીઝ અને ધોઝ. ધીઝ THESE, ધોઝ THOSE, એના વિશે જાણવાનું છે. તો ધીઝ ક્યારે વપરાય, ધોઝ ક્યારે વપરાય એ આપણે જોઈશું. તો પહેલાં તો સમજીએ કે ધીસ એટલે આ થાય જે એક વચનમાં વપરાય, અને ધીસ THIS, ધીસનું બહુવચન શું થશે? THESE. બરાબર. THIS એનું બહુવચન થાય THESE. હવે બંનેનો જે ગુજરાતી થાય એ આ જ થાય, નજીક આપેલી વસ્તુઓ માટે જ થાય. પરંતુ જ્યારે બહુવચનની વાત કરવામાં આવી હોય ત્યારે આયુ ધીસ એટલે કે THESE વાપરવું. જ્યારે એક વચનમાં વાત કરવામાં આવી હોય ત્યારે THIS ધીસ વાપરવાનું. બરાબર. જો THESE ક્યારે વાપરવાનું કે THESE એ જ્યારે ધીસનું બહુવચનમાં વાપરવાનું હોય ત્યારે THESE વાપરવાનું. ધોઝ ક્યારે વપરાય તો THAT, ધેટ એટલે શું કરતા હતા? તો ધેટ એટલે પેલું, દૂરની વસ્તુ માટે વાપરતા હતા. બરાબર. તો ધેટ છે એ હંમેશા એક વચનમાં વાપરીએ છીએ આપણે. બરાબર. ધેટનો ઉપયોગ એક વચનમાં કરીએ છીએ. હવે જ્યારે બહુવચનમાં આપણે વાપરવાનું હોય ત્યારે બહુવચનની અંદર THOSE નો ઉપયોગ થાય છે. બરાબર. THAT, ધેટ એટલે પેલું જ થાય, ધોઝ એટલે પણ પેલું જ થાય અને દૂરની વસ્તુ માટે વપરાય છે. ધીસ એટલે આ નજીકની વસ્તુ માટે, પરંતુ ધીસનું બહુવચન THESE ધીસ થશે અને ધેટનું બહુવચન THOSE ધોઝ થશે. બરાબર. હવે આપણે ગ્રામરની અંદર એક વખત નજર કરીએ. તો જો ધીઝ એ ધીસનું બહુવચનનું રૂપ છે, જ્યારે ધોઝ એ ધેટનું બહુવચનનું રૂપ છે. બંને બહુવચનમાં નજીક અને દૂરની વસ્તુઓ દર્શાવવા થાય છે. નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસ અને દૂરની વસ્તુઓ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. બંને સાથે ટુ બીના ક્રિયાપદનું બહુવચન રૂપ આવે છે. હવે જેમ કે ધીસ THIS, ધીસ જોડે આપણે ઇઝ વાક્ય બનાવતા હતા. જેમ કે નજીક કોઈ વસ્તુ પડી હોય તો ધીસ ઇઝ બુક, ધીસ ઇઝ પેન, એવી રીતે વાપરતા હતા. એટલે ધીસ જોડે શું મૂકતા હતા? ઇઝ મૂકતા હતા. પરંતુ જ્યારે બહુવચનની વાત કરવામાં આવે છે ત્યારે બહુવચનમાં શું વાપરવાનું? તો ધીસનું જ્યારે તમને એમ કે આનું બહુવચન કરો તો ધીસ છે THEIS, એનું બહુવચન થશે THESE અને ISS નું બહુવચન શું થશે? ARE. બરાબર. સેમ એવી જ રીતે ધેટનું આપણે બહુવચન ધેટ ઇઝ એટલે કે પેલી વસ્તુ માટે, દૂરની વસ્તુ માટે આપણે ઉલ્લેખ કરવા માટે ધેટનો ઉપયોગ કરતા હતા. હવે અહીંયા એમ પૂછે કે આ વસ્તુનું તમે બહુવચન કરો તો ધેટનું બહુવચન શું થશે? THOSE અને ઇઝનું તો બહુવચન આપણને ખબર છે ARE થાય. બરાબર. તો સેમ આવી રીતે ફેરફાર કરવાના રહેશે બહુવચનની અંદર. હવે આપણે એક વાક્ય જોઈએ. તો આ વાક્ય એક વચનનું છે. બરાબર. અહીંયા આપણને આ વાક્ય એક વચનનું આપેલું છે કે ધીસ ઇઝ અ બુક.
શેનું સ્પેલિંગ છે કે ધીસ ઇઝ અ બુક, કે આ એક પુસ્તક છે. અહીંયા આ વાક્ય એક વચનમાં, કેમ? કારણ કે ધીસ એ એક વચનમાં આવે, આઈએસ બહુવચનમાં આવે, અને અ બુક એટલે કે એક પુસ્તક આ પણ એક વચનમાં આવે. હવે તમને એમ કે આ વસ્તુનું તમે બહુવચન કરો તો ધીસ ઇઝ અ બુક, આ વસ્તુનું તમને એમ કે આ વસ્તુનું તમે બહુવચન કરો તો કેવી રીતે થશે? તો પહેલાં ધીસનું બહુવચન આપણને ખબર હોવી જોઈએ. તો ધીસનું બહુવચન શું થશે? THESE. ઇઝનું બહુવચન શું થશે? આર થશે. અને અ બુક એટલે કે એક પુસ્તકની વાત કરવામાં આવી છે તો અહીંયા શું થઈ જશે? બુક્સ એટલે કે પુસ્તકો. એટલે આનું ગુજરાતી થશે કે આ પુસ્તક છે. જ્યારે આ જે અહીંયા વાક્ય છે એનું ગુજરાતી શું થશે? કે આ પુસ્તકો છે. બરાબર. બહુવચનનું વાક્ય અને એક વચનનું વાક્યમાં ફેરફાર કેવી રીતે થાય? તો THIS હોય બહુવચન કરતી વખતે THESE થઈ જાય. IS ઇઝ હોય એનું બહુવચન ARER થઈ જાય. અને અ બુકની જગ્યાએ શું થઈ જશે? બુક્સ. બરાબર. આટલે સુધી આપણને ખબર પડી જઈએ. હવે એવી રીતે ધેટમાં, તો ધેટ ઇઝ અ બોય. બરાબર. તો ધેટ ઇઝ અ બોય એટલે કે પેલો છોકરો છે. બરાબર. અહીં એક છોકરાની અ બોય લખ્યું છે. અ બોય એ અને એન મૂક્યું હોય એટલે એક જ વસ્તુની એક વચનમાં વાત કરવામાં આવી હોય એ આપણે જોઈ લીધું. તો ધેટ ઇઝ અ બોય એટલે કે પેલો છોકરો છે. હવે આ વાક્યનું જ્યારે બહુવચન કે ત્યારે આપણને ખબર છે કે ધેટનું બહુવચન શું થશે? તો ધેટનું બહુવચન ધોઝ. ઇઝનું બહુવચન આર એટલે કે ધોઝ આર. અને અ બોય છે તો એની જગ્યાએ શું થઈ જશે? બોયઝ, કે ધોઝ આર બોયઝ. અહીંયા શું કીધું છે? કે ધેટ ઇઝ અ બોય, કે પેલો છોકરો છે. પરંતુ બહુવચનનું વાક્ય કરવાનું કે ત્યારે ધેટનું બહુવચન ધોઝ, ઇઝનું બહુવચન આર, અને અ બોયની એ નીકળી જાય અને બોયની જગ્યાએ શું થશે? બોયઝ. એટલે અહીંયાથી શું થઈ ગયું? એક વચનનું વાક્ય કે પેલો એક છોકરો છે. અહીંયા શું થઈ જશે? કે પેલા છોકરાઓ છે. આવી રીતે એનું ગુજરાતી થશે. બરાબર. હવે આ ધીઝ અને ધોઝવાળું જે વાક્ય છે એમાં આપણે પ્રશ્ન વાક્ય બનાવતા શીખીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવી અને યસનોમાં ઉત્તર આપવાનું છે. જેમ કે ધીઝ આર બુક્સ. આવું રીતે આપણને જ્યારે કોઈ વાક્ય બહુવચનનું આપ્યું હોય તો બહુવચનનું આ સાદું વાક્ય છે. હવે જ્યારે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું હોય ત્યારે આ જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં થઈ જાય. વાક્યની શરૂઆતમાં થઈ જાય અને પાછળ જે છે એમના એમ રહી જાય. તો આર આગળ થઈ જશે આર ધીઝ બુક્સ. હવે જો ફેરફાર કયા થયા? જ્યારે પેનથી આપણે પ્રશ્ન વાક્ય જ્યારે બનાવ્યું છે ત્યારે પ્રશ્ન વાક્ય બનાવવા માટે બનાવ્યું હોય ત્યારે આ વાક્યની અંદર ફેરફાર કયા કયા કરવાના? તો પહેલાં આ ધીઝ આર બુક્સ લખ્યું હોય તો આર આગળ મૂકી દેવાનું. આર આગળ મૂકી દઈએ તો આપણને ખબર છે કે વાક્યની શરૂઆતનો જે પણ લેટર હોય એ હંમેશા કેપિટલ એટલે કે પહેલી ABCDનું મૂકવાનું છે. તો IRER એ આગળ મૂકી દેવાનું, એ કેપિટલ મૂકવાનું. પછી ધીઝ છે તો ધીઝમાં આ ટી હતો એ કેપિટલ હતો જે અંદર ગયો. બરાબર. તો અંદર જાય એટલે એ શું થઈ જશે? સ્મોલ લેટર બીજી ABCDનું મૂકી દેવાનું અને બુક્સનું બુક્સ જ રહેશે. કારણ કે આ ફક્ત આપણે પ્રશ્ન વાક્યમાં ફેર્યું છે. તો શું થઈ જશે પ્રશ્ન વાક્ય? ધીઝ આર બુક્સનું પ્રશ્ન વાક્ય આર ધીઝ બુક્સ, કે શું આ પુસ્તકો છે? હામાં જવાબ, હકારમાં જવાબ આપીએ ત્યારે હકારમાં એનો શું જવાબ આવશે? યસ ધે આર. કારણ કે અહીંયા બહુવચન છે. જેમ કે એક હોય બુક હોય તો યસ ઇટ ઇઝ વાપરત, પરંતુ અહીંયા શું છે? બહુવચન છે. એટલે શું થાય બહુવચન એનું? કે યસ ધે આર, કે હા તે છે. અને નામાં જવાબ એટલે કે નકારમાં જવાબ શું થશે? નો દે આર નોટ અથવા નો દે આરન્ટ. શું થઈ જશે? ફરીથી આપણે જોઈએ કે આ પુસ્તકો છે. એનું પ્રશ્ન વાક્ય શું આ પુસ્તકો છે? હામાં જવાબ હા તે છે, અને ના તેઓ નથી. એવા અર્થમાં આખું થઈ જશે. સેમ એવી રીતે ધોઝથી જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય ત્યારે ધોઝ આર બોયઝ. બરાબર.
આ એનું સાદું વાક્ય હોય તો શું મૂકવાનું? આર ને આગળ લઈ જવાનું અને કેપિટલ લેટર એટલે કે પહેલી ABCDનો અક્ષર મૂકવાનું. શું થશે? આર ધોઝ બોયઝ કે શું તેઓ છોકરાઓ છે. યસ ધે આર કે હા તેઓ છે. અને નો ધે આર નોટ એટલે કે ના તે નથી. ફરીથી ધોઝ આર બોયઝ તેઓ છોકરાઓ છે. આર ધોઝ બોયઝ શું તેઓ છોકરાઓ છે. યસ ધે આર કે હા તેઓ છે. અને નકારમાં જવાબ શું થઈ જશે? નો ધે આરન્ટ. બરાબર. તો આટલે સુધી તમને પ્રશ્ન વાક્ય હામાં અને નામાં જવાબ આપણે શીખી ગયા. હવે જોઈએ અહીંયા કે યસ નો સાથે ધીઝ અને ધોઝ નહીં પરંતુ ધે વપરાય છે. આપણે જોયું ને કે યસ ધીઝ આર કે ધોઝ આર નથી વાપર્યું. આપણે શું વાપર્યું? યસ અથવા નો કરી અને ધે આર અથવા ધે આર નોટ એવું આપણે વાપર્યું. તો એ આપણા નિયમમાં આવે છે કે યસ નો સાથે ધીઝ ધોઝ નહીં પરંતુ ધે વપરાય છે. તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળ આપણે બહુવચનના નિયમો. હવે બહુવચન તો ફક્ત ધેટ અને ધીસનું અહીંયા કીધું છે કે ધી સ THIS ધીસનું બહુવચન THESE થાય છે. બરાબર. અને THAT ધેટનું બહુવચન THOSE ધોઝ થાય છે. ISISનું બહુવચન ARE થાય છે. હવે આપણે કેટલાક શબ્દો હોય એનું બહુવચન કરતા વખતે અમુક નિયમો યાદ રાખવાના છે. તો કયા કયા નિયમો છે એ આપણે જોઈ લઈએ. તો આપણે પહેલો નિયમ જોઈએ કે કેટલા શબ્દોનું બહુવચન ફક્ત એસ લગાડવાથી થાય છે. કે તમે એસ લગાડો એટલે સમજી લેવાનું કે એ બહુવચનમાં વપરાય. જેમ કે અહીંયા કાઇટ હોય તો કાઇટ્સ ફક્ત પાછળ લગે તો કાઇટ્સ. જેમ કે અહીંયા કાઇટ એટલે એક પતંગ, જ્યારે કાઇટ્સ એટલે પતંગો જે બહુવચનમાં હોય. બરાબર. એવી રીતે બોય હોય એટલે એક છોકરો. બરાબર. એક છોકરાની વાત કરવામાં આવી હોય ત્યારે બોય, પણ અહીંયા બોયઝ કીધું હોય તો બોયઝ એટલે શું થાય? છોકરાઓ. બોયઝ એટલે શું થાય? છોકરાઓ. કે વધારે છોકરાની વાત કરવામાં આવી હોય ત્યારે બોયઝ, જ્યારે એક છોકરાની વાત કરવામાં આવી હોય તો બોય. પછી એક બીજો શબ્દ લઈએ CUP કપ. અ કપ એટલે કે એક કપ. જ્યારે કપ્સની વાત કરવામાં આવી હોય ત્યારે વધારે કપ્સ. આપણે કપો એવું ના ગુજરાતીમાં લખીએ પણ કપનું કપ જ રહે, પણ આ શું થઈ જાય કે બહુવચનમાં વપરાય. તો આ આપણો પહેલો નિયમ શું થાય કે ક્રિયા જે શબ્દ હોય એ શબ્દોનું બહુવચન કરીએ ત્યારે બહુવચનમાં ફક્ત એસ પ્રત્યય લગાવીએ એટલે શું થઈ જાય? એ બહુવચન. બરાબર. કે શબ્દની પાછળ એસ લગાવીએ તો એ બહુવચન થાય. એ આપણો પહેલો નિયમ. હવે આપણે આગળનો બીજો નિયમ જોઈએ. તો બીજો નિયમ શું કહે છે? તો બીજો નિયમ આપણો છે કે જે શબ્દોને અંતે એટલે કે જે શબ્દો હોય એ શબ્દો વસ્તુ કે કોઈ નામ હોય વસ્તુના એની પાછળ એસ હોય, ડબલ એસ, SH, CH, X અથવા O આવે. કયા કયા શબ્દ? ફરીથી એસ, ડબલ એસ, SH, CH, X અથવા O હોય. શબ્દની અંતે કીધું છે. અંતે એટલે શબ્દની પાછળ. જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, SH, CH, X અથવા O આવે તો તેનું જો બહુવચન કરવા માટે ES પ્રત્યય લાગે છે. જેમ કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે BUS બસ હોય. બસ છે એટલે કે એક બસ. બરાબર. તો અ બસ એટલે શું થાય? એક. અ બસ એટલે શું થશે? એક બસ. પરંતુ BUS નું બહુવચન જ્યારે કરીએ ત્યારે ફક્ત એસ નહીં લાગે. શું લાગે? પાછળ નિયમમાં આવે છે કે પાછળ જો એસ હોય, શબ્દની અંતે એસ હોય તો શું બહુવચનમાં લાગે? તો એસ હોય છેલ્લે તો બહુવચન કરતી વખતે પ્રત્યય ES લાગે છે. એટલે કે બસનું બહુવચન શું થશે? બસીસ. બરાબર. બસીસ એટલે કે ઘણી બધી બસો. એમ એક કરતાં વધારે બસ હોય તો બસીસ એવો શબ્દ થઈ જાય. ફરીથી કે એસ પાછળ પ્રત્યય લાગ્યો હોય તો બસીસ થઈ જાય. બરાબર. એક વચનની અંદર BUS બસ થાય, જ્યારે બહુવચન કરતી વખતે BUS ES. બરાબર. આવી રીતે થઈ જશે. એવી રીતે એસ એટલે કે છેલ્લો એસ લગાવવાનો નિયમ. હવે ક્લાસનું.
ક્લાસ એટલે એક વર્ગ, બરાબર. અ ક્લાસ કહીએ તો એક વર્ગ કહેવામાં આવે છે. હવે જ્યારે આનું ક્લાસનું બહુવચન કરવાનું કહે તો CLASS છે, એટલે ડબલ એસ હોય તો પણ પાછળ શું લગાડવાનો, શું પ્રત્યય લગાડવાનો, તો ES. તો શું થઈ જશે, આ ક્લાસીસ થઈ જશે, એટલે કે એક કરતાં વધારે વર્ગો. તો શું થઈ જાય, વર્ગો. આનું ગુજરાતી થશે વર્ગો. આ એક વર્ગ, અ ક્લાસ એટલે કે એક વર્ગ, ક્લાસીસ એટલે કે એક કરતાં વધારે વર્ગો, બરાબર. પછી DISH ડીશ, એનું બહુવચન તો પાછળ SH આવ્યો, બરાબર. તો SH આવ્યો એટલે આનું જે બહુવચન શું થઈ જશે, ડીશીસ. DISH અને પાછળ ES લગાડવાનો આનું બહુવચન કરવા. એવી રીતે પાછળ CH હોય એટલે કે ધારો કે આપણે BENCH બેન્ચનો સ્પેલિંગ હોય તો પાછળ શું છે, CH લગાવેલો છે, એટલે શું થઈ જશે, BENCH અને પાછળ ES, બેન્ચીસ. એવી રીતના અર્થના થઈ જશે. પછી બીજા કયો નિયમ છે, તો અહીંયા પાછળ X અને O હોય ત્યારે, તો બોક્સ હોય, બોક્સના સ્પેલિંગમાં પાછળ અ બોક્સ એટલે કે એક ખોખું એના અર્થમાં. જ્યારે બોક્સીસ, બોક્સીસનો અર્થ શું થાય કે ઘણા બધા ખોખા, બરાબર. બોક્સ એટલે એક ખોખું, બોક્સીસ એટલે ઘણા બધા ખોખા. આમાં પણ પાછળ એક્સ લગાવ્યો છે એટલે કે શબ્દના અંતે એક્સ હોય, SH હોય, CH હોય, ડબલ એસ હોય, એસ હોય, તો શું આવે, બહુવચન કરતી વખતે ES લાગે. હવે O હોય, જેમ કે મેંગો છે તો અ મેંગો, અ મેંગો એટલે શું થાય, એક કેરી. અ મેંગો એટલે શું થાય, એક કેરી. જ્યારે મેંગોઝ, મેંગોઝ જ્યારે એનું બહુવચન કરવાનું હોય ત્યારે પાછળ શું લાગે, પાછળ O હોય એટલે ES લાગે, એટલે એક કેરીની જગ્યાએ શું થઈ જશે, અહીંયા કેરીઓ, બરાબર. ફરીથી આપણે નિયમ જોઈએ કે જે શબ્દોની અંતે S, ડબલ એસ, SH, CH, O, X અથવા O હોય ત્યારે તે શબ્દનું બહુવચન ES પ્રત્યે લગાડવાથી થાય છે, બરાબર. કયા કયા શબ્દો, S, ડબલ એસ, SH, CH, O અથવા X. આટલા જો વાક્યોને ક્યાં હોય, શબ્દને અંતે, શબ્દને અંતે આટલા જે શબ્દો હોય તો શું થઈ જાય, ES બહુવચનમાં, બરાબર. બહુવચન કરતી વખતે ES થઈ જાય છે. હવે આગળનો નિયમ જોઈએ તો આગળનો ત્રીજા નંબરનો નિયમ શું કહે છે, તો ત્રીજા નંબરનો આપણે નિયમ જોઈએ કે જે શબ્દોને અંતે F અથવા FE આવે, કયા કયા શબ્દો F અથવા FE આવે, તો તેનું બહુવચન કરવા F કે FE ની જગ્યાએ VES મૂકવામાં આવે છે, બરાબર. શું છે નિયમ કે F અથવા FE આવે, જે શબ્દોની અંતે, જે શબ્દોની અંતે F કે FE આવે તો તે શબ્દોનું બહુવચન કરવા માટે F કે FE ની જગ્યાએ VES મૂકવામાં આવે છે. જેમ કે KNIFE નાઇફ અને LEAF લીફ. તો ફરીથી આપણે અહીંયા જોઈએ કે જે શબ્દોની અંતે નાઇફ, નાઇફ એટલે કે એક છરી, બરાબર. પણ નાઇફ એવું લખવું હોય તો પાછળ FE આવ્યું તો નાઇવ્સ, બરાબર. આવું થઈ જશે KNI આટલે સુધી એમને, પણ FE ની જગ્યાએ શું થઈ જશે, અહીંયા FE ની જગ્યાએ VES એવું થઈ જશે, એટલે શું થઈ જશે કે છરીઓ, બરાબર. એવી રીતે બીજો આપણે સ્પેલિંગ જોઈએ તો અલીફ, LEAF, લીફ એટલે શું થાય, પાંદડું. તો અહીંયા શું થશે કે એક પાંદડું, બરાબર. તો અલીફ એટલે કે એક પાંદડું, પણ લીફનું જ્યારે તમને કેમ કે બહુવચન કરો તો પાછળ F આવ્યો તો શું થઈ જશે, LEAVES, બરાબર. F અથવા FE આવે, F અથવા FE આવે શબ્દોના અંતે તો સ્પેલિંગ એનો બહુવચનમાં VES થઈ જશે, બરાબર. F અથવા FE આવે તો બહુવચન કરતી વખતે VES મૂકવામાં આવે
છે. બરાબર, આ થઈ ગયો આપણો ત્રીજો નિયમ. પહેલા નિયમની અંદર એસ લગાડવાનું, બીજા નિયમની અંદર ઈએસ લગાડવાનું, કે SSCHXO હોય તો ઈએસ લગાડવાનું. ત્રીજા નિયમની અંદર પાછળ એફ અથવા એફઈ હોય તો VES લગાડવાનું. હવે આપણો જે ચોથો નિયમની અંદર શું છે, તો ચોથો નિયમ આપણે જોઈએ તો ચોથા નિયમની અંદર જે શબ્દોને અંતે વાય અને એની પહેલા વ્યંજન હોય, જેમ કે AEIOU સિવાયનો. વ્યંજન એટલે શું થાય, તો પહેલા વ્યંજન અને સ્વર વિશે આપણે માહિતી આપીએ. તો વ્યંજન કયા કયા છે, તો AEIOU સિવાયના ABCDના જે લેટરો છે, એ AEIOU સિવાયના જે ABCDના અક્ષરને વ્યંજન કહે છે. જ્યારે સ્વર કયા કયા છે, તો ફક્ત ABCDના આ 5 જ અક્ષર છે એ સ્વર છે. બરાબર, તો ખબર પડી જાય. તો આગળનો આપણો નિયમ કહે છે કે જે શબ્દોની અંતે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય, એટલે કે AEIOU સિવાયનો ABCDનો લેટર હોય, તો બહુવચન કરવા માટે વાયની જગ્યાએ આઈ કરવાનો અને ES મૂકવાનો. જેમ કે અહીં આપણને આપ્યું છે STORY સ્ટોરી. તો સ્ટોરીની અંદર આપણે કયો સ્પેલિંગ છે, તો STORY. વાયની આગળ વ્યંજન છે, જો AEIOU સિવાયનો અર્થ. તો સ્ટોરીમાં અહીંયા આર છે જે વ્યંજન છે, તો શું કરવાનું, STOR સુધી બરાબર છે, પરંતુ વાયનો આઈ થઈ જાય અને ES લગાડવાનું. એટલે વાય શું થઈ જશે સ્પેલિંગ સ્ટોરીઝનો, STORIES. અ સ્ટોરી એટલે એક વાર્તા, સ્ટોરીઝ એટલે વાર્તાઓ. એવી રીતે બેબીનો સ્પેલિંગ છે, તો એક બેબી, તો BABY. હવે વાય અહીંયા છે છેલ્લે અંતે. બરાબર, વાયની આગળ અહીંયા શું છે, વ્યંજન છે. તો વ્યંજન આવ્યો તો BAB સુધી બરાબર છે, પણ વાયની જગ્યાએ શું મૂકવાનો, આઈ મૂકવાનો, અને આઈ મૂકી અને ES પ્રત્યે લગાડવાનો. એટલે શું થશે કે બેબીઝનો સ્પેલિંગ BABIES. સેમ સિટીના સ્પેલિંગમાં CITY છે, તો સિટીનો સ્પેલિંગ CITY છે. એના સ્પેલિંગમાં વાયની આગળ ટી છે જે વ્યંજન છે, તો શું થઈ જશે CITIES. એટલે કે સિટીઝ, શહેરો. સિટી એટલે એક શહેર ને શહેરો સિટીઝ. બરાબર, જો સ્ટોરીની અંદર વાયની આગળ આર છે, તો સ્ટોરીનો સ્પેલિંગ શું થશે, STORIES. બરાબર, એવી રીતે બેબી છે, તો BABY છે, તો વાયની આગળ શું છે, વ્યંજન છે, એટલે BABIES થઈ જશે. બરાબર, આગળ બીજો કયો સ્પેલિંગ છે, સિટીનો, તો CITY એનો સ્પેલિંગ છે, વાયની આગળ વ્યંજન છે, તો શું થઈ જશે CITIES. બરાબર, તો આવી રીતે બહુવચનનો ચોથો નિયમ આપણે જોયો. બરાબર, ફરીથી જોઈ લઈએ કે જે શબ્દોની અંતે વાય હોય, વાયની પહેલા વ્યંજન, જે શબ્દોની અંતે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય, જે AEIOU સિવાયનો અક્ષર જેને વ્યંજન કહેવામાં આવે છે, તે વ્યંજન આવતો હોય તો બહુવચન કરવા માટે વાયની જગ્યાએ IES મૂકવામાં આવે છે. બરાબર, હવે આપણે આગળનો નિયમ જોઈએ. આગળના નિયમમાં શું છે કે પણ આ તો શું થયો નિયમ કે આગળ વ્યંજન હોય, પણ જો વાય અંતે આવતો હોય અને વાયના પહેલા AEIOU એટલે કે સ્વર હોય, જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાય શબ્દની આગળ AEIOU આવતું હોય, એટલે કે વ્યંજન આવતું હોય, તો બહુવચન કરવા માટે વાયની સાથે એસ જ લગાડવામાં આવે છે. જેમ કે આપણે બોયઝ જોયું. બરાબર, તો બોયનો સ્પેલિંગ બોય એટલે એક છોકરો થયો, પરંતુ બોયઝ છોકરાઓ એનું બહુવચન કરવું હોય તો બોયઝ ખાલી એસ લગાડવામાં. કેમ? કારણ કે અહીંયા છેલ્લે તો વાય છે, પણ અહીંયા AEIOU વાળો શબ્દ હોય તો પાછળ ફક્ત એસ જ લાગે. AEIOU સિવાયનો અહીંયા ધારો કે બી કે એસ કે ગમે તે આપ્યું હોય વાયની આગળ, તો IES થાય, પરંતુ અહીંયા શું આપ્યું છે, આપણને સ્વર આપેલો છે, તો બોયનું શું થશે, બોયઝ, ફક્ત એસ લાગશે. એવી રીતે KEY કી, તો કી એટલે કે એક ચાવી. બરાબર, અને કીઝ, તો કીઝના સ્પેલિંગમાં પણ ફક્ત એસ જ લગાડવાનો. કેમ એસ લગાડવાનું? કારણ કે વાયની આગળ આપણો જે નિયમ છે કે વાયની આગળ શું છે, સ્વર છે, તો સ્વર હોય તો પાછળ ફક્ત એસ જ લાગે. મંકી નો સ્પેલિંગ છે,
તો મંકીના સ્પેલિંગમાં MONKEY આવે, તો આમાં પણ વાયની આગળ શું છે? સ્વર છે. વાયની આગળ સ્વર હોય તો એનું બહુવચનની અંદર ફક્ત શું લગાડવાનો? એસ જ લગાડવાનો. બરાબર. આવો આપણો 5મો નિયમ. હવે 6થો નિયમ. તો 6થો નિયમ શું કહે છે? કે અમુક શબ્દોના બહુવચનના રૂપ અનિયમિત હોય. બરાબર. શું કહે છે આપણો 6થો નિયમ? કે અમુક શબ્દોના બહુવચનના જે રૂપો હોય અનિયમિત હોય. કેમ અનિયમિત હોય? કે એમાં પાછળ YES કે IES કે વાયનો આઈ કરીને કે FE કે F હોય તો VS એવો કોઈ નિયમ નથી લાગતો. આખો એનો સ્પેલિંગ ચેન્જ થઈ જાય છે. જેમ કે MAN છે મેન, તો MEN થઈ જાય. વુમનમાં પણ WOMANની જગ્યાએ WOMEN થઈ જશે. ટૂથ એટલે કે એક દાંત, અને ટીથ TEET જો અહીંયા આખા સ્પેલિંગો જ ચેન્જ થઈ જાય છે. પછી FOOT ફૂટ, તો એનું શું થઈ જશે? ફીટ. બરાબર. ફૂટ એનું ફીટ. પછી માઉસ MOUSE માઉસ, તો એનું શું થઈ જશે? માઇસ. માઇસ એટલે એક ઉંદર. ચાઇલ્ડ એટલે એક બાળક, અને ચિલ્ડ્રન એટલે બાળકો. ફરીથી MAN મેનનું MEN મેન, WOMEN નું WOMEN, ટૂથનું ટીથ, ફૂટનું ફીટ, માઉસનું માઇસ MICE માઇસ એટલે એક ઉંદર. બરાબર. પછી માઉસ એટલે એક ઉંદર, માઇસ એટલે ઘણા ઉંદરો. ચાઇલ્ડ એટલે એક બાળક, અને ચિલ્ડ્રન એટલે બાળકો. બરાબર. તો આવી રીતે અનિયમિત રૂપો હોય. અનિયમિત રૂપનો મતલબ થયો કે એનો આખો સ્પેલિંગ ચેન્જ થઈ જાય. બરાબર. હવે 7મો નિયમ જોઈએ તો અમુક શબ્દનું એક વચન અને બહુવચન એક જ હોય છે. કે એનું બહુવચન કરો તો પણ સ્પેલિંગ એનો એ જ રહે છે, અને એક વચન કરો તો પણ એનો એ સ્પેલિંગ રહે છે. ફક્ત હોય આગળ એ મૂક્યો હોય તો સમજી લેવાનું કે આ જે શબ્દ છે એ શેનો છે? એક વચનમાં વપરાય છે. એ કે એન મૂકેલો હોય તો. પરંતુ ખાલી ફક્ત સ્પેલિંગ લખ્યું હોય તો આ બહુવચનમાં વપરાયું છે એ સમજવું. ફિશ એટલે માછલી થાય, તો એક માછલી, પરંતુ ખાલી ફિશ જ લખ્યું હોય તો માછલીઓ એના અર્થમાં, પરંતુ એનો સ્પેલિંગ તો શું થઈ જશે? એનો એ જ રહેશે. બરાબર. જેમ કે શીપ છે. બરાબર. શીપ એટલે ઘેટું થાય. બરાબર. એક ઘેટાની વાત કરવામાં આવી હોય તો હવે શીપ ખાલી લખેલું હોય, એની આગળ એક એન ના મૂકેલો હોય તો ઘેટા સમજવું, પરંતુ સ્પેલિંગ શું થશે? એનો એ જ રહેશે. જેમ કે ફિશની અંદર પણ સેમ આપણે જોયું ફિશ એટલે પણ માછલી થાય. બરાબર. પણ અહીંયા ફિશ છે એટલે એક માછલી, તો એ મૂકેલું હોય તો સમજી લેવાનું કે એક વસ્તુની વાત એક વચનની અંદર વાત કરવામાં આવી છે, પરંતુ સ્પેલિંગ જ્યારે બહુવચન કરીએ તો એનો એ જ રહેશે. ફિશનું ફિશ જ રહેશે. ફક્ત એ આગળથી નીકળી જાય અને એવી રીતે બહુવચન થશે. ફરીથી આપણે નિયમો જોઈએ. જો ધીસનું બહુવચન THEAC, ધેટનું બહુવચન THOSE ધોઝ, ઇઝનું બહુવચન ARER. હવે નિયમોની અંદર જ્યારે બહુવચનમાં અમુકમાં એસ જ પ્રત્યે લાગે છે, જેમ કે કાઇટનું કાઇટ્સ, ઓરેન્જનું ઓરેન્જીસ, અને કપનું કપ્સ. બીજો જે શબ્દોને અંતે SH, CH, SSXO આવે તો એનો પ્રત્યે પાછળ ES લગાડવામાં આવે છે. જેમ કે BUS બસનું બસીસ, ડીશનું ડીશીસ, બોક્સનું બોક્સીસ, ક્લાસનું ક્લાસીસ, બેન્ચનું બેન્ચીસ, મેંગોનું મેંગોસ. ત્રીજો નિયમ, જે શબ્દોને અંતે F અથવા FE આવે તો બહુવચનમાં F અને FEની જગ્યાએ VES મૂકવામાં આવે છે. જેમ કે નાઇફનું નાઇફ્સ, લીફનું લીવ્સ. ચોથો નિયમ, જે શબ્દોની અંતે વાય હોય, વાયની પહેલાં વ્યંજન એટલે કે AEIOU સિવાયનો અક્ષર આવતો હોય તો તે શબ્દોનું બહુવચન વાયની જગ્યાએ IES મૂકવામાં આવે છે. જેમ કે સ્ટોરીનો સ્ટોરીઝ, બેબીનો બેબીઝ, અને સિટીનો સિટીઝ. 5મો નિયમ જોઈએ. જો શબ્દના અંતે ફક્ત વાય આવતો હોય અને એની પહેલાં સ્વર એટલે કે EIOU હોય તો એનું બહુવચન કરવા માટે વાયની પાછળ ફક્ત એસ જ લગાડવામાં આવે છે. જેમ કે બોયનું બોયઝ, કીનું કીઝ, અને મંકીનું મંકીઝ. 6થો નિયમ જોઈએ. તો 6થા નિયમની અંદર અમુક શબ્દોના બહુવચનનું રૂપ અનિયમિત હોય છે. અનિયમિતની અંદર આખો એનો સ્પેલિંગ વપરાઈ જાય છે. કે મેન તો મેન. બરાબર. વુમન તો વુમેન, ટૂથ તો ટીથ, ફૂટ તો ફીટ, માઉસ તો માઇસ, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન. બરાબર. 7મું, અમુક શબ્દોના એકવચન અને બહુવચનના રૂપ સમાન હોય છે. જેમ કે શીપ લખ્યું હોય તો શીપ,
SHEEP શીપનો સ્પેલિંગ સરખો જ રહે છે, એટલે કે આ પણ શીપ અને આ પણ શીપ, ફક્ત એ આગળથી નીકળી જાય છે. જેમ કે અ ફિશ તો ખાલી ફક્ત ફિશ. બરાબર. તો આ થઈ ગયું આપણો બહુવચનનો જે પાઠ હતો, ધીઝ અને ધોઝ એ જોયો. બરાબર. આ જે નિયમો છે એ ગ્રામરમાં જે ફક્ત તમારે એનું વાંચન કરવાનું છે, બધા નિયમ અને યાદ કરવાના છે. સાથે સાથ જે નિયમ છે એ સાથે સાથ નિયમને ફરીથી વખત વાંચી અને યાદ કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ જોઈશું.